દેવગઢ નગરમાં કરુણા અભિયાન હેઠળ બાઇક રેલી યોજવામાં આવી. આ તારીખ 13/1/2026 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં ડીસીએફ દ્વારા આપેલ માહિતી અનુસાર દેવગઢ વન વિભાગ દ્વારા કરુણા અભિયાન હેઠળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કરુણા અભિયાન 2026 પક્ષી બચાવો અભિયાન અંતર્ગત આ બાઇક રેલી યોજાઈ હતી, જેમાં પ્રાંત અધિકારી દેવગઢ ડીસીએફ મિતેશ પટેલ દેવગઢ સહિત અધિકારી, પદાધિકારી, આગેવાનો અને ગ્રામજનો બાઇક રેલીમાં જોડાયા હતા. ઉત્તરાયણ પર્વને લઈને ડીસીએફ દ્વારા નાગરિકોને મહત્વની અપીલ પણ કરવામાં આવી હતી. સાવચેતી સાથે ઉત્તરાયણ પર્વ ઉજવી અને કરુણા અભિયાનમાં જોડાય તેવી પણ નાગરિકોને ડીસીએફ દ્વારા અપીલ કરવામાં આવી છે. કરુણા અભિયાન 2026 અંતર્ગત ગુજરાત વન વિભાગ દ્વારા તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પક્ષી બચાવ અભિયાન ચલાવવામાં આવે છે અને એ અભિયાનના ભાગરૂપે આજે દાહોદ જિલ્લામાં તમામ જનતાને આપના માધ્યમ થકી હું વિનંતી કરવા માગું છું કે પક્ષીઓ અને કોઈ નુકસાન ન થાય અને ઉત્તરાયણ આપણે સારી રીતે ઉજવીએ તે માટે કરીને કેટલીક સૂચનાઓનું પાલન કરીએ તો આપણે પક્ષીઓને થતું નુકસાન ઘટાડી શકીએ છીએ. જેમ કે વહેલી સવારે અને સાંજે આપણે પતંગ ઉડાડવાનું ટાળીએ, કારણ કે એ સમયે પક્ષીઓનું આવાજવન વધારે હોય છે, એમની એક્ટિવિટી વધારે હોય છે. ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ માંજાનો ઉપયોગ ટાળીએ. તેમજ કોઈ પણ પક્ષી ઘાયલ થયેલું ધ્યાને આવે તો આપણા સરકારના વન વિભાગના ટોલ ફ્રી નંબર 1926 તેમજ નજીકની રેન્જ કચેરીનો ઉપયોગ કરીએ. વધુમાં આ ઉત્તરાયણ એક પતંગોત્સવ આપણો યાદગાર બની રહે, તેમજ કરુણા અભિયાનમાં પણ આપણું એક્ટિવ પાર્ટિસિપેશન તમામ જનતાનું મળી રહે તે માટે ઉત્તરાયણ પૂર્ણ થયા પછી પણ તમારી આસપાસ ઝાડ પર લટકતા કે ધાબા પર કે અગાસી પર રહેતા નકામા દોરાઓના જથ્થાઓનો નાશ કરીએ અને આપણી આ ઉત્તરાયણને યાદગાર બનાવીએ. આભાર.